પરંતુ નો ડાઉટ આપણે હવે નજર કરીએ સરકારી બેંક્સ ઉપર. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે એસબીઆઈ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા આ બધા જ કાઉન્ટર્સે ખૂબ જ એક સપોર્ટ આપ્યો છે પૂરા બેંક ઇન્ડેક્સે. પરંતુ હવે આપણે જોઈ રહ્યા છીએ કે 2 દિવસથી સતત આપણને ત્યાં ઉપલા સ્તરે એક સારું દબાણ જોવા મળી રહ્યું છે. અને આજે અગર હું નજર કરું બેંક ઓફ ઇન્ડિયાના રિઝલ્ટ્સ કંપનીના ખૂબ જ સારા આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે. તો પહેલો ક્વેશ્ચન એ છે કે સરકારી બેંક્સ તમને કેવી લાગી રહી છે અને બેંક ઓફ ઇન્ડિયા માટે અને એસબીઆઈ માટે આપનો શું મત બની રહ્યો છે અહીંયા? જો ઓવરઓલ બેન્કિંગ સ્પેસની વાત કરું તો આઈ થિંક બેંક નિફ્ટીમાં અમારો વ્યૂ રેન્જ બાઉન્ડ છે. અમને લાગે છે કે ઉપરમાં 53,000 અને નીચેમાં 51,000 આ રેન્જની અંદર બેંક નિફ્ટી ટ્રેડ કરી શકે આવતા અમુક સમય માટે. ઇન પર્ટિક્યુલર અગર જો પીએસયુ બેંક્સની વાત કરું તો પીએસયુ બેંક ઇન્ડેક્સ જે છે એને એક એના ફોલિંગ ચેનલમાંથી અપસાઇડની તરફ બ્રેકઆઉટ આપ્યો છે. અને અમને લાગે છે કે જે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રેલી થઈ હતી એમાં પીએસયુ બેંક ઇન્ડેક્સે અંડર પરફોર્મ કર્યું હતું. ઇનફેક્ટ નવા લોસ બનાવ્યા હતા. અમને લાગે છે કે એ જે અંડર પરફોર્મન્સ છે મને લાગે છે કે ટ્રેન્ડ રિવર્સલ થઈ ગયું છે ઇન્ડેક્સ લેવલ ઉપર. અને જે આ નાની બધી બેંક છે કે બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે, પંજાબ નેશનલ, કેનરા બેંક, તો આ બધી જે પીએસયુ બેંક છે એમાં અપસાઇડની તરફ આપણને રેલી જોવા મળી શકે. કદાચ ઇમિડિયેટલી ન જોવા મળી શકે, થોડું કરેક્શન આવે અને ત્યારબાદ આપણને અપસાઇડની તરફ રેલી જોવા મળી શકે. એટલે જેમની પાસે હોય તો એમને હું હોલ્ડ કરવાની સલાહ આપીશ. ઓવરઓલ પીએસયુ બેંક સ્પેસે અંડર પરફોર્મ કર્યું છે. પણ મને લાગે છે કે આવતા અમુક સમયમાં 1 થી 2 અઠવાડિયામાં મને લાગે છે એક રનઅપ આપણને જોવા મળશે. તેની તરફથી ખાસ કરીને સરકારી બેંક્સમાં જેમની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. પરંતુ જતીન, જ્યારે તમે વાત કરી છે સરકારી બેંકમાં, પીએનબી એક એવું કાઉન્ટર છે જે વારંવાર બેન લિસ્ટમાં આવી જાય છે અને પછી ત્યારબાદ આપણે જોઈએ છીએ કે તેમાંથી મોમેન્ટમ જે આપણને જોવા મળે છે તે મળતી નથી. ડેફિનેટલી અત્યારે પણ જોઈ રહ્યા છે કે અત્યારે ડે લોની આસપાસ હવે કારોબાર આપણને કરતો જોવા મળી રહ્યો છે. તો પીએનબી કાઉન્ટર કેવું લાગી રહ્યું છે? કારણ કે બેન લિસ્ટમાં જ્યારે પણ આ કાઉન્ટર આવે છે એના પછી પૂરો મહિનો ઓલમોસ્ટ એમ કહી શકે કે 15 થી 20 દિવસ બેન લિસ્ટમાં જ હોય છે આ કાઉન્ટર. ડેફિનેટલી જેમ મેં ફર્ધર એક પોઈન્ટ રેઝ કર્યો હતો કે તમને થોડુંક પેશન્સની સાથે આ બધા કાઉન્ટર્સને હોલ્ડ કરવા પડશે. કારણ કે ઇમિડિયેટલી આપણે જે મોમેન્ટમ આપણે અમુક સમયથી આપણને એક્સપેક્ટેડ છે એ આવતું નથી. એટલે અગેન્સ્ટ અવર એક્સપેક્ટેશન જે મોમેન્ટ આવતું નથી એના કારણે આપણને થોડુંક ડિસેન્ટ થાય છે. પણ આઈ ફીલ ધેટ જે ટ્રેન્ડ છે એ રિવર્સ થઈ ગઈ છે. અને આ એક પેશન્સ ગેમ કે પેશન્સ ટેસ્ટ કરે છે. આવતા અમુક સમયમાં આપણને ડેફિનેટલી આ જે આપણે વેટ એન્ડ વોચનો જે પીરિયડ છે એ એક જ દિવસમાં મને લાગે છે કે અપસાઇડની તરફ બ્રેકઆઉટ આપશે. એટલે આઈ થિંક ઇટ ઇઝ ટેસ્ટિંગ પેશન્સ, બટ આઈ થિંક ઇટ્સ વર્થ ધી પેશન્સ. અને આવતા અમુક સમયમાં પીએનબી કે બીજા બધા જે સરકારી પીએસયુ બેંક્સ છે એમાં આપણને સારું અપસાઇડની તરફ મોમેન્ટમ જોવા મળી શકશે. કીધું જતીન તરફથી ખાસ કરીને લાંબા ગાળા માટે અહીંયા ખરીદારીની સલાહ કરીને તમારે થોડું પેશન્સ તો રાખવું જ પડશે.